બા તમે ખોટી ચિંતા કરો છો. કહ્યું નહીં તમને કહું છું કે આ વખત આપણે ચિંતા કરવાની જરૂર જ નથી. પણ સાચું કહું, હમ આમ જ્યારે જોવો ને ત્યારે બધુંય સારું હોય, પછી જ્યારે ઉપજ લેવાની હોય ને ત્યારે કોણ જાણે કોની નજર લાગી જાય છે કે હરખી ઉપજ જ નથી આવતી આપણે, એટલે મને ઉપાધિ થાય બેટા. જાણું છું આ મહેનત તો છે ને ખેડૂત આખી જિંદગી આમ નામ કર્યા કરે. વરસમાં 4 મોલ લેવાના હોય, એ 4 મોલ હાટું એ માણસ આખું વરસ મહેનત કરતો હોય, પણ ખબર નહીં આ મોલ લેવા ટાણે જ હું થઈ જઈશ. કાં તો કુદરત રૂઠી જાય, કાં વેપારી બગડે, અને કાં પછી માણસ કે પહોંચી ન પડે. હા, અને છેલ્લે કાંઈ ન થાય ને તો ઢોરા આવીને પાક બગાડી જાય. પણ એટલે મને બીક લાગ્યા કરે. આમ પાક જોવો તો કેવો હોય, એમ થાય કે ઓહો આ વર આપણું હારામાં હારું જાય. બા ઉપાધિ ન કર, મને ભરોસો છે કે આ વખત મારી માં છે ને એ બધું સારું કરી દેશે. આટલા વરોમાં જે થયું એ ભલે થયું, પણ આ વખતે જરૂર સારું થશે. હા શું કહું, હમ આમ ભલે હું મૂંઝાતી હો, ચિંતામાં હો, પણ તું જ્યારે આવીને તારી માની વાત કરે ને એટલે ખબર નહીં કેમ મને ભરોહો બેહતો જાય કે ના ના તારી શ્રદ્ધા, તારી આસ્થા, તારી પૂજા એવું કામ કરી જાય ને કે બગડેલી બાજી સુધારી જાય. બોલ. હા બા એ વાત તો સાચી છે. આ ભગવાન તો ભાવનો ભૂખો છે. સાચા ઘીનો દીવો કરી તો એ ઘી ક્યાં એને પીવું છે, પણ એ જોવે છે કે માણાનું હૃદય કેવું છે, એનો ભાવ કેવો છે. અને માણાનો જો ભાવ સાચો હોય ને તો દુનિયાને તરી જતા વાર ન લાગે. હાસી વાત છે. ને બટાઈ તો જો ઘરના દુજાણા હોય તો તમે હાસા ઘીનો દીવો કરો, પણ એ દીવાના ભૂખ્યા નથી, એ ઘીનાય ભૂખ્યા નથી, એ તો ભાવના ભૂખ્યા છે. આ તારી શ્રદ્ધા, તારે અંદરનું જે સચ્ચાઈ છે ને એ જ કામ કરે છે. દીવા બત્તી તો કોક દી થાય, કોક દી ન થાય, પણ મને ભરોસો છે કે તારા માતાજી અને તારી શ્રદ્ધા જે કરશે ને એ હારામાં હારું કરશે. હા બા મને ભરોસો છે કે આ વખત કાંઈ વાંધો નહીં આવે. અને આમે તમારા દીકરા, બાપુજી, તમે, હું, આપણાથી થાય એટલી મહેનત આપણે કરી જ છીએ ને. આપણે મહેનત કરવામાં કોઈ દી પાસા ન થઈ ટા, તો પછી ભગવાન દેવામાં પાછો કેમ હટે? હા, એ જ તો આપણી કસોટી હોય. એ જોવે કે હું આને કંઈક દગ દઉં, કંઈક તકલીફ દઉં, પછી મારી શ્રદ્ધામાં અડગ રહી છે કે ડગી જાય છે. પણ આ શું કહું, ક્યારેક ક્યારેક હું તો ડગી જ જાઉં છું, પણ તારી શ્રદ્ધા જોઈને પાછી હિંમત આવી જાય કે ના ના મારી મીરાની શ્રદ્ધા છે ને એ ડગવા નહીં દે. પપ્પા, અરે હા બેટા બોલ. શું કરો છો અહીંયા? કંઈ નહીં, આ જો ને આ ભોયરિંગની બરાબર થતી નથી. મેં કીધું કેમ ફૂલ ખીલતા નથી. બાકી આમાં તો કેવા સરસ મજાના રાણી કલરના ફૂલ ખીલે. હે આ થોડું ધ્યાન રાખે એમાં તું પપ્પા એમાં તો ખૂબ ધ્યાન રાખ્યું. આ જો ટપક પદ્ધતિ કરી અને તમારી કેવી પદ્ધતિ કહેવાય પેલી વૈજ્ઞાનિક ઓર્ગેનિક સિસ્ટમ. હે આ છાણીઓ ખાતર, જૈવિક ખાતર, એનાથી તો આ સરસ મજાનો જો આ વખતે પાક સરસ ઉગી ગયો છે. થોડાક દિવસમાં જો છોડવા કેવડા મોટા થઈ ગયા. જો પપ્પા, હું જે ભણ્યો છું એ જ આમાં અપ્લાય કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી મેં. હા પણ જો બેટા, આ તારા જેવા જુવાનિયાઓ ભણી ગણીને છે ને એ આપણા દેશમાં જ ખેતીવાડીનું કામ સંભાળે ને તો આ ભારત દેશ છે ને આમે ખેતી પ્રધાન દેશ કહેવાય. અને જુવાનીઓ ભણી ગણીને વિદેશમાં જઈ અને બીજાના દેશમાં એની પ્રગતિ કરે, એનું જીડીપી વધારે, એનો શું ફાયદો આપણને? હા પપ્પા. હે અને બીજી વાત કે આ જો તારું જોઈને છે ને ગામના બીજા 2-3 મારા મિત્રો છે ને એ કહેતા હતા કે તમારો જય છે ને એ તમે હારે એમ કે કામે લાગી ગયો, ભણ્યો ગણ્યો તું એમ કે એને કોઈ કામમાં શરમ નથી બોલો. અને અમારા છોકરા હજુ 12 ને કોમર્સ કરી લે ને ત્યાં તો એને એમ કે અમે આ માટીને ખેતીનું આવું નબળું કામ નહીં કરવી. હવે ત્યાં જઈને ઓલા વિદેશના ગોલાપા કરવા એના કરતાં આપણી ખેતી, આપણી આ ધરતી એ છાતી ફાડીને અનાજ દે છે આપણને. તો અત્યાર સુધી આપણને નાનેથી મોટા કર્યા, પાળ્યા પોષ્યા, અને છેલ્લે આપણે એમાં એ જ માટીમાં ભળી જવાનું છે રાખ થઈને. હે બસ હું તમારા આ જ વિચારને આગળ લઈ જવા માંગુ છું અને આ બીજા બધાને પણ સમજાવવા માંગુ છું કે ભાઈ તમને આમાં જે એવું દેખાય છે ને કે ખેતીમાં કંઈ કમાણી નથી ને ખેતી શું કરવાની, એ વિચાર જ હું આખો બદલી નાખવા માંગુ છું. કારણ કે આ લોકોને
એ જ્ઞાન નથી કે એ અમુક ટેકનોલોજીથી હવે એગ્રીકલ્ચર બહુ આગળ વધી ગયું છે અને જો તમે સાચી રીતથી ખેતી કરો ને તો બહુ નફો છે. અને મેં તો સાંભળ્યું છે બીજા રાજ્યોમાં અને અમુક જ્યાં વાતાવરણ સપોર્ટ ન કરતું હોય ને અમુક રાજ્યોમાં વાતાવરણ છે ને સહકાર ન આપતું હોય અને વિપરીત વાતાવરણ હોય ને તો પેલા ગ્રીન હાઉસ કે એવું કંઈક કહે ને પેલા પતરાના શેડ બનાવે અને એમાં ઓટોમેટિક બધું છે ને ટેમ્પરેચર ને બધું મેન્ટેન થતું હોય એવું કહેતા હોય. આ બધા શબ્દો છે ને એ બધા મને કોક મળે ને એટલે એ મારા મગજમાં નાખતા જાય એટલે બોલાઈ જાય મારથી. હા તો પપ્પા હું છે ને આજે તમે ગ્રીન હાઉસની વાત કરીને તો હું એ જ ટેકનોલોજી અહીંયા પણ મારે એક્સપેરિમેન્ટ કરવો છે. તો એકવાર જોઈએ આપણે આપણું ત્યાં 2 વીઘાનું ખેતર છે ને ત્યાં એક્સપેરિમેન્ટ માટે મારે આ ટ્રાય કરવી છે કે અહીંયા જો અમુક ફ્રૂટ્સ છે ને અહીંયા મળતા જ નથી. હા બહુ જે બહુ બહારના દેશોમાં અને એક્સપોર્ટ ક્વોલિટી થાય છે બહાર. તો હું એ બધું ચાહું છું કે અહીંયા ઉગે. નાના એક પ્રયત્ન કરવા કાંઈ ખોટું નથી. આપણી પાસે આ 2 વીઘા જમીન પડી છે ત્યાં લાઇટ પાવર બધું છે એ જગ્યાએ અને સમથળ જગ્યા છે. એવું હોય તો છે ને પેલા વેલ્ડિંગવાળાને કહી અને ફર્મો બનાવી અને થોડુંક છે ને એ જેમ થતું હોય એવું કરાવી નાખો એટલે એ કામ થાય. અને હા આજકાલ છે ને લોકોને ફ્રૂટ તો ખાવું છે પણ ક્વોલિટી ફ્રૂટ મળે નહીં અને વિદેશથી આવે એ એમાં કંઈ હવા જ ન હોય પાછું. મોંઘાઈ એટલા હોય અને એ પાછા સિઝનના ન હોય ને ઘણી વખત તો છે ને એ સ્ટોરેજ કરેલા મોકલે આપણને એટલે એ ફ્રૂટ ખાવી ન ખાવી રૂપિયા જાય આપણા કાંઈ ફાયદો ન થાય. જો પપ્પા જો એ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ ગયો ને તો આમાં એટલી બધી કમાણી છે ને પપ્પા એનો ન પૂછો વાત. જો કમાણી તો બેટા માણસ મહેનત કરે એટલે ઈચ્છે પણ હું એવું ઈચ્છું છું કે ભારત દેશના યુવાનો ભારતમાં રહીને અભ્યાસ કરે જે તે ક્ષેત્રમાં. આજે તે સાબિત કરી બતાવ્યું કે ભાઈ ખેતીના કામમાં અભ્યાસ કર્યો એ મેં અભ્યાસને અહીંયા પોતાના અનુભવ રીતે સાબિત કરી બતાવ્યો. એ જ રીતે દરેક માણસ જો ભણી ગણીને છે ને ભારત દેશમાં રહી જાય ને તો ભારતને વિશ્વમાં નંબર 1 બનતા કોઈ રોકી ન શકે. ને આવનારો દિવસ છે ને બેટા ભારતનો સમય એ હવે તમારા જુવાનિયાના હાથમાં છે. બિલકુલ સાચી વાત છે. અને બીજી એક વાત કે અત્યારે જે બધા ખેડૂતો જે પેલી રસાયણો ખાતરનો બધાનો ઉપયોગ કરે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. જમીન ધીરે ધીરે એ ઉપજાઉ જમીન હવે પડતર થતી જાય છે. હવે એ સમય આવી ગયો છે કે હવે આપણે આપણી જમીનને ઓર્ગેનિક ખેતી તરફ વાળીએ. આ તો સારું છે કે આપણે ધીમે ધીમે એ વસ્તુનું આપણે કર્યું છે એટલે આપણી જમીન હવે એ કેળવણી થાય છે. હા એટલે હું વિચારું છું કે હજુ બીજા આપણા જેટલા ખેતરો છે ને એને હજુ એકવાર ખેડાવીએ, એમાં છાણિયું ખાતર નાખાવીએ અને એને હજુ વધારે સારી કરીને પછી એમાં પાક લઈએ. ના ના હવે છે ને આ ખેતીનું કામ છે ને હું નંચી થઈ જાઉં છું. હવે મેં છે ને પૂરેપૂરું તને સોંપી દીધું. આ પાક જોઈને છે ને એ મન રાજીનું રેડ થઈ જાય છે. મેં મારી જિંદગીમાં છે ને આમ સમજને આ 15 દીમાં છોડવા આટલા મોટા થતા જોયા નથી કોઈ દી. જમીનને જો સારું વસ્તુ આપીએ ને તો જમીન આપણને 10 ગણું વધારે આપે છે. અને એવું ક્યાંય નથી. અને જો આ દુનિયામાં બધું મશીનમાં બનશે પણ પેટને ઠારવા માટે અગ્નિને ઠારવા માટે એ કોઈ મશીનમાં વસ્તુ બનતી નથી. એ જમીનમાં જ ઉગશે અને જમીનની જ કિંમત ભવિષ્યમાં છે ને ઊંચામાં ઊંચી થાય. એ હોના કરતાં છે ને જમીનની કિંમત વધવાની છે. હા અને હું તો ચાહું છું કે આપણા ગામના જેટલા લોકો છે ને એને જેટલી પણ જરૂર હોય, કોઈ હેલ્પની જરૂર હોય તો હું તૈયાર જ છું. પણ કોઈ બોલવા આવતું નથી, કહેવા આવતું નથી. એ છે ને હું પંચાયતમાં આ વખત છે ને જાહેરાત કરી દઈશ કે તમને ક્યાંય પણ તકલીફ કોકને હોય ને ગામના લોકોને કોઈ પણ પ્રયોગ કરવો હોય કે નવું ઉગાડવું હોય ને તો મારા દીકરા જઈને મળી લેજો. હા બસ આપણે એકલા શું કામ આગળ વધીએ, આપણે ગામને ઉપર લાવીએ ને. ના ના એમ જ હોય ને, સૌનો સાથ સૌનો વિકાસ. હા ચાલો ચાલો. એ કે મરચી નથી રાખી, બધી મરચી છે ને હા હું બે ભેગી થઈને બધી ઉતારી જાય છે. કાકી હા તમે અહીંયા શું કરો છો? મરચી તોડવા આવી હતી. હા મારી વાડીમાં છે ને મરચી લાગી નથી એટલા માટે સમજે. કાકી આ મરચી હજી આટલી નાની નાની છે, આમાં ક્યાં મરચી આવતી હશે? ઘરેથી લઈ આવી દઉં? ના નથી જોઈતા. એટલે તું આખા ગામમાં સંભળાવી પાછી કે મારા કાકીજી તો અહીંયા આવ્યા હતા અને મારે ત્યાંથી મરચી લઈ ગયા ને ટમેટા લઈ ગયા ને ફલાણું લઈ ગયા ને ઢીકણું લઈ ગયા. કાકી આ મરચી અમારા હેડે જ છે. આમ જોવા જાય ને તો મરચી અહીંયાથી તોડો કે ઘરેથી લઈ આવો, મરચી તો અમારી જ ને. હા તે મારી વાડીમાં છે ને મરચી લાગી છે, કંઈ નથી લાગી એમ નહીં, પણ આ તો હજુ થઈ નથી એટલા માટે મને થયું કે 2 મરચીની જરૂર છે તો લઈ આવું. અને આમે મોટા ભાઈની જમીન છે તો એમાં ક્યાં અમારે કોઈને પૂછવા રહેવાનું થાય. કાકી
તમે જયા હોય તો આટલા ખારા જ કેમ થાવ છો? નાની અમથી વાતને ક્યાં પુગાડી? અરે બાપા, મરચી 2 નહીં, મણ 1 લઈ જાઓ તમે. હોય તો ને, અને ન હોય તો ઘરેથી લઈ જાઓ. પણ તમને તો કોઈ વાતે પુગાતું જ નથી ને. બસ હવે ચીબડો છે ને બત્રી દાંતની વચ્ચે રાખો, મને ન સંભળાવો. દર વખતે જ્યારે હોય ત્યારે એમ બતાવો છો આ પાખારા થાય છે એટલે તમે લોકો આમ ચડી વાગી છે. ગયા વરસનો પાખારો થયો તો આ વરસે બરાબર આ શેરડીનો પાક લીધો છે ને પપૈયાનો પાક લીધો, કેળાનો લીધો, અંધાય પાખારા થયા છે એટલે તમને લોકોને એમ છે ને મસ્તી ચડી ગઈ છે ને બધી. શું બોલો છો કાકી? ઘરમાં ને ઘરમાં હું પાવર કરવાનો? સારું ને, તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા જેઠના ઘરે આટલું સારો પાક ને બધું થાય છે. કૂવામાં હોય તો અવેડામાં આવે. આપણે હગાને સારું હોય ને તો આપણે સારું સમજવાનું. સાચી વાત છે કા? હગાને સારું હોય તો આપણે સારું સમજવાનું, પણ હગા અમારી હારાઈ ન જોઈ ખમાતા હોય તો શું છે? અમારે હગાની ક્યાં હારાઈ જોવી છે? કેમ એવું તો અમે હું કરી નાખ્યું છે કે તમારે આવું બોલવું પડે? મારા જેઠ જેઠાણીને હું સારી રીતે ઓળખું છું. જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા નથી. આ હંધી જમીન છે ને હારી હારી પોતે પચાઈ પાડી અને અમને શું દીધું તો કે લ્યો તમને થાય એ કરો. એટલે અમારી તો કાંઈ આ વેલ્યુ જ નહીં ને. અમારા પાક થાય ને અમારા પાક થાય તો ખરાબ થઈ જાય. બસ કરો ને કાકી, શું કામ આટલું બધું બોલો છો? તમારો પાક ખરાબ થાય એમાં અમારો કોઈ વાંક નથી. એ તો ઉપરવાળામાં શ્રદ્ધા હોવી જોઈએ. હું કેટલી માતાજીને માનું છું, કેટલી માનતાઓ રાખું છું. તમે એવું કંઈક કરો ને. રહેવા દે ને હવે. આ માતાજી બાતાજીના ધતિંગ તારી પાસે રહેવા દે. મને ન શીખવાડો. હું કોઈ આ માતાજી બાતાજીમાં માનતી નથી. કાકી એવું ન બોલો. ઈશ્વર છે એ વાત તો પાકી છે. તમે એવું કેમ નથી વિચારતા કે આટલા મોટા અડીખમ શરીરને હલાવવા માટે કાંઈક શક્તિ તો હશે ને? બાકી આપણે શું કરી લેવાના? બરાબર છે, એકદમ સાચું કીધું. હા છે ને તો તું ભક્તાણી બનીને ભક્તિ કર. અચ્છા, હું સમજી ગઈ. માતાજીના વ્રત આવે છે ને તારે? હા, દશામાના વ્રત આવે છે અને હું તો 8 વર્ષની જેમ આ વખતે પણ રહેવાની છું. મેં બાધા લીધી છે કે 10 વર્ષ સુધી નકોરડા ઉપવાસ કરીશ. મારા ઘરની દશા જ્યાં સુધી મારી માં નહીં ફેરવે ને ત્યાં સુધી હું આ વ્રત કરવા માટે તૈયાર છું. એક વાત કહું, આ માતાજી બાતાજી જેવું કંઈ હોય નહીં. અને હું કીધું દશા ફેરવશે તારી માં દશામાં. તું 10 વર્ષ નહીં જીવે ત્યાં લગી નકોડા કર ઉપવાસ. હા, કાંઈ ફરક નહીં પડે. કાકી મહેરબાની રાખો, તમારે મારી શ્રદ્ધા વિશે કંઈ બોલવાની જરૂર નથી. તમને નથી પોહાતું તો તમે ન રાખો ને. મને તો વ્રત રાખવા દો, મને તો સેવા પૂજા કરવા દો. બરાબર છે. સેવા પૂજા ધતિંગ કરી 10 દિવસ પછી માતાજીના ગરબા રાખીને ફલાણું ઢીકણું આ બધા ધતિંગ તો ચાલુ કરી દઈશ. નવરી ભક્તાણી બનીને ફરીશ. કાંઈ વાંધો નહીં, તને ઠીક લાગે એ કરો કર તારે. અને 10 વર્ષ નકોડા જ કરજે. 10 વર્ષ નહીં, હું તો કહું છું જીવે ને ત્યાં લગન નકોડા જ કરજે. હો તો મને કાંઈ વાંધો નથી. મારી માં જો મારું સારું કરતી હોય ને તો આખી જિંદગીના નામ ઉપર દેવા માટે હું તૈયાર છું. મરચી જોતી હોય તો ઘરે આવીને લઈ જાઉં. અહીંયા ખાખા ખોડા કરવાની જરૂર નથી. મરચા લાગ્યા લાગે છે. દશામાં એની દશા સુધારશે. દશામાં નહીં, હા સૃષ્ટિની અંદર ગમે એ ભગવાન છે ને કોઈ એની દશા નહીં સુધારે. ને મોટા ભાઈને ને ભાભીને એમ લાગે છે ને કે એમની વહુ એમનો દીકરો બહુ હોશિયાર છે, બહુ જ્ઞાની છે. પણ એ બધી એમની હોશિયારી છે ને એમની પાસે રહી જવાની છે. જોઈ લેશે ને એક દિવસ છે ને હું જ એ લોકોની દશા બગાડી રાખીશ. મરચી લેતી હતી તો 10 વાર તો સંભળાવ્યું. મરચી લીધી. એ જો ને એ ભગવાને છે ને આપણે હવે એ નિરાતે હિંચકે બેસી અને હિંચકવાના દિવસો દીધા છે. સાચું કહું, જ્યારે આ 5 વીઘા જમીન હતી ને આપણી પાસે, હા, મેં કોઈ દી વિચાર્યું નહોતું કે 5 નહીં 6 વીઘા થાય. પણ જો આપણા જઈની મહેનતે આજે 5માંથી 15 વીઘા થઈ ગઈ. હા, હવે એને જો આપણે આ ખેતીનું નાનું મોટું કામ કરતા 5 વીઘામાં રળી ખાતા, પણ છોકરામાં સંસ્કાર જ એવા પડ્યા કે એને આપણે ભણવાનું કીધું એન્જિનિયર બને, આ બને તે બને, બધા અટાણે એન્જિનિયર બને ને કોમ્પ્યુટરમાં ભણતર કરે ને એ બધું કરે. એમ કે નહીં બાપુ, મારે છે ને ખેતીનું ભણતર જ શીખવું છે. અને શીખીને પાર છે મોટો સાબે બન્યો એમાં. અને નોકરી હોય પછી પ્રોફેસરની નોકરી મળતી હતી કોલેજમાં, તો એ ના પાડી દીધી એ મારે છે ને ગામમાં જઈને ખેતી જ કરવી છે. આમ હા, શું કહું, આપણામાં એક કહેવત છે, એ દિવાળી દીકરા, એ આપણો દીકરો દીપક જેવો થયો છે. આ જો એણે દિવાળ્યો, બાકી નહીં તો જો એ ન હોત કાં એ જો અવળે રસ્તે સડી ગયો હોત ને તો તમે હજી એ દાડિયું જ કરતા હોત. એ આ જો ખેડૂત છે ને એના દીકરાઓ વાહ એટલા બધા રૂપિયા ખર્ચે છે. મા બાપને એ ખબર નથી હોતી કે ભવિષ્યમાં છોકરા જે લાઈનમાં ભણે છે ને એ લાઈનમાં એને નોકરી મળશે કે નહીં મળે, અને જવું પડશે તો
ગામ ને પરદેશ જવું પડશે છોડીને બધું. તો આપણે તો સારું કહેવાય ને, દીકરો વિદેશ ભણ્યો હોય અને ઘેરે નોકરી કરતો હોય તો કેવું સારું કહેવાય. સાચી વાત છે. આ ભણ્યો ભલે બાર ગામ પણ આપણી ભેળો તો રહી જટાણે, અને વહુ કેવી સંસ્કારી મળી છે. સાચી વાત છે. એ લક્ષ્મી સ્વરૂપ છે સાક્ષાત, અન્નપૂર્ણા જેવી. એમ એના હાથમાં છે ને આમ એવો આમ રસોઈનો તો એવો સ્વાદ આવજો, મારી તો ફાંદ વધી ગઈ કેટલા ટાઈમથી તો. તમે તે હું પાસ હજી એક વાત કહું. આ છે ને જ્યારે આપણા ઊભો મોલ હોય ને હા ત્યારે મને તો કાંઈ એમાં બહુ હુજ ન પડે, પણ જઈ આપણો ખાલી આ ખેતર જોઈને કહી દે કે માડી આ વખતે આટલી ઉપજ આવશે. હું કહું તુંય તે હું પણ મજાક કરસ, અને આજ શું કહું એ એની જે બોલી પડી હોય ને એના કરતાં વધારે આવે પણ ઓછું આવે નહીં. એ એટલો તો એ એનો જાણકાર થઈ ગયો છે. નહીં નિષ્ણાંત થઈ ગયો હવે તો. અને મેં વાત કરી ને એને હવે કે આ પાક છે ને આટલા સમયમાં આટલો મોટો મોલ થાય એવું મેં કોઈ ધાર્યું નહોતું અને જોયું નથી મેં. હા હે એની મહેનત હો, રાત દીની મહેનત છે એની. હું તો કહું સારું સારું એ ભગવાને છે ને આપણે સામું જોયું. ખબર હતી સાથી જિંદગી આ બેવ માણા કાંઈ કરી શકે એમ નથી, તો એના દીકરાને કેવો મજાનો ઉજળો કર્યો. તો આજે જો હાસું અને આનાથી છે ને ગામના બીજા જવાનિયાને છે ને ઉદાહરણ મળશે. કે છે ને બધાય કે આ ગંગાબાન દીકરો જો એને જોઈને તો આખા પરિવારને ઉજાગર કર્યો છે. એ એના છોકરાને ધકે કે આ તું કાં જઈ જેવો ન થયો. પણ એ હળીના બે કટકા ન કરતા હોય એટલે મા બાપને થોડોક તો રોષ હોય ને કે અમે જિંદગી આખી આ પાણામાં વીતાવી, આ માટી ઢેફામાં જીવન કાઢી નાખ્યું, અને હાલ તમે કોઈ દી અહીંયા ડોકું કાઢવા નથી આવતા, અને એ મુંબઈ ને અમદાવાદ ને બધા ફરતા હોય અને રૂપિયા મંગાવ કરો તો ત્યાં કમાવ છો શું તમે? અને સાચી વાત છે. અહીંયા હોય ને તો આ ઓલા રમલાને ગલ્લે જઈ બધા ઊભા રહે, પાન ને બીડી ને માવા ને સિગરેટ ને લઈને એ આખો દી ત્યાં પડ્યા હોય. પણ આપણો જઈલો ખેતરે હોય ને કાં ઘરે હોય, બાકી ક્યાંય હોય નહીં. અને આમ મોલ થઈ જાય એટલે સીધો એ ઉપજ લેવા વયો જાય, બાકી ક્યાંય આડોવળો એ જાય નહીં. હા પણ જો આ બધા છે ને એ વડવાઓના આશીર્વાદ છે. આશીર્વાદ આપણી ઉપર. સાચી વાત છે. અને સાચી રીતે આપણે કામ કર્યું ને જીવન વિતાવ્યું એનું આ પરિણામ છે. હા હાલો શું તમારો સાનો ટાઈમ થઈ ગયો છે? પીવી છે ને સા? એ તું ભૂલતી નથી. એ 3 વાગ્યા નથી ને ચાનો કપ છે ને મારા હાથમાં આવ્યો નથી. ક્યાંથી ભૂલું? હું સાની ઘરાડીશું, મને સા જોઈ. હા તો એમ કે તારે જોતી હોય એટલે તું પીતા. હું તમને શું કહું છું, આવો ફોન મને લઈ જ ન દેવાય. મને કાંઈ ખબર નથી પડતી આમાં. તો ખબર પડી જશે, મારી હેલ્પ લો તમે. લ્યો જો શીખવાડ. જો આને છે ને આમ કરવાનું, જો અહીંયાથી લોક ખોલવાનું, અહીંયાથી ફોટા પાડવાના, બસ તારે બીજું કામ શું હોય? ફોટા પાડતા તો મને આવડે છે, તો આટલા મોંઘા ફોનનું કામ હું આપણે એમાં કાંઈ આવડતું ન હોય તો? અરે યાર તું તને એક તો કઈ ગિફ્ટ આપું ને તું આવી બધી વાતો કરે છે. ઘરેણું લઈ દેવાય, ઘરેણું. હોનાનો હાર પહેરીને ગામમાં નીકળી હોય ને તો કોક એમ કહે કે લાખ રૂપિયાનો હાર પહેર્યો. આ લઈને જાઉં તો કોઈ માનતુંય નથી. ગામમાં કોની પાસે જોયો તે આઈફોન? એ તો વાત છે, આખા ગામમાં કોઈને ખબર જ નથી પડતી કે લાખ રૂપિયાનો ફોન આવે એમ. બધા વાપરે 10,000 ના 20,000 ના. કઈ નહીં, નેક્સ્ટ ટાર્ગેટ તારા માટે હાર. સાચું? હા તો એક કામ કરી. આ જો આજે ખેતી થાય છે ને, અને મારા કેલ્ક્યુલેશન પ્રમાણે 10 ગણો પાક થવાનો છે. એ તો થશે જ તેને, મને ખબર છે કે માતાજી આપણું બધું સાંભળે છે. આ દિન રાત પ્રાર્થના કરું છું, શું કામ ખબર છે? પાક હાટું નહીં, મારા હાર હાટું, કે પાક હારો થાય તો મારો હાર આવે. બરાબર બરાબર. પણ ખરેખર હું બહુ ખુશ છું. આ છેલ્લા 2 વર્ષથી આપણે દુઃખ નથી જોયું. હું આવી ને એ વરસ મને હજી યાદ છે. ઘરમાં ખાવાય નહોતા પામતું, અને અટાણે ભગવાનની પૂરેપૂરી દયા છે આપણી ઉપર, એટલે ભગવાન સદાય આપણને આમ જ રાખે. હા એ વાત તો તારી સાચી. બસ જો હું જે ભણ્યો છું ને એ હિસાબે હું જો કામ કરતો જઈશ ને તો મારી તો સુધારી સાથે સાથે આખા ગામની દશા સુધરી જશે. મારી ઈચ્છા એ છે કે મારી સાથે આખું ગામ ઉપર આવે, અને આખા ગામની જેટલી જમીન છે બધી એટલી બધી ઉપજાઉ ને ફળદ્રુપ બની જાય કે આમ પાક નહીં આમ સોનું ઉગવા માંડે. સાચી વાત છે. અને આમે કહેવાય છે ને કે આ જ્ઞાન વેચવાથી ડબલ થાય. તમે જેટલું બીજાનું સારું વિચારો ને, ભગવાન એના કરતાં 10 ગણું તમારું સારું વિચારે. હા બસ હવે આ પાક લેશું ને
એટલે ખબર પડી જ જશે કે આવતું વરસ હજી કેવું જવાનું છે. અને છે ને મારી પાસે હજુ બીજા બહુ બધા આઈડિયા છે, મારે બહુ બધા એક્સપેરિમેન્ટ કરવા બાપા છે. રહેવા દો. એક વરસમાં બધા આઈડિયા એનો નાખી દેતા, થોડુંક છે ને બાજુવાળાને ઘરે દેવા જાજો. સારું, એવું કરશું. કાકી આવ્યા હતા, હા, મરચી તોડતા હતા, હેડે ઊભા ઊભા. મેં કીધું કે ઘરે જઈને લઈ આવો તો મોઢું બગડી ગયું, અને ખબર નહીં કેટલું બોયલા મને તો. કેમ, શું થયું? બળતરા. આપણા ખેતરમાં પાક થાય છે એ કાકીને ગમતું નથી. જયદીપ, આ તમારા કાકી પહેલેથી જ આવા છે? આ શું કહું હવે, એ તો પહેલા આવા નહોતા, પણ ખબર નહીં ધીરે 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 આપણે જેમ પ્રગતિ થતી જાય છે ને એમ એનું મગજ બગડતું જાય છે. એ તો વાત છે. આ દુનિયામાં કોઈ કોઈનું સારું ન જોઈ શકે. હગો ભાઈ હોય ને તો એક વારે દિલમાં ખોટ તો જાગે જ. હવે શું કરીએ, હવે જ્યાં હારા માણા હોય ને ત્યાં આવા માણા હોય. તો પણ એક કામ કરો ને, તમે સૌથી પહેલા મદદ કાકીની જ કરી નાખો ને. એના ખેતરમાં પાક સારો થાય ને તો આપણા ઉપરથી નજર હટાવે. એ તો હું ક્યાં ના પાડું છું, પણ એ કેવા આવવા જોઈએ ને. હવે હું બધે કઈ હાલ સામે હાલીને થોડું કહેવા જાઉં કે ભાઈ હલાવો હું તમારે પાક હારો કરી દઉં, તમારી જમીન હારી કરી દઉં. એના માટે એનો પોતાની ધગસ હોવી જોઈએ, પોતાની મહેનત હોવી જોઈએ. એ વાત તો સાચી. હું કહું, કહીજો, મને કાંઈ વાંધો નથી. હું કહીશ કાકીને કે તમારી જમીનમાં સારો પાક ઉગાડવો હોય ને તો જયદીપને કહેજો, એને બધું આવડે છે. કહેજો. તો હું કહી જોઈશ. ના ના, કાકીને નથી કહો. લે, હવે શું થયું? અરે બાપા, એમાં કાંઈક થાય ને તો કાકી મારા ગળે બેસી જાય કે તે જ બગાડ્યું હશે. ના ના હો, કાકીની વાત નહીં, કાકીની વાત રહેવા દો. અરે પણ તને મારા ભણતર પર, મારા પર ભરોસો નથી? તમારા ઉપર તો ભરોસો છે, પણ કાકીના કર્મો ઉપર એ ભરોસો છે. કાકીએ કોઈ દી સારા કર્મ કર્યા હોય તો સારું ફળ મળે ને. કઈ વાંધો નહીં, નહીં કહેતી તું બસ. હારું, જો આમાં પાછે કંઈક લાઈટું થાય છે. અરે ભાઈ કાંઈ નહીં, નોટિફિકેશન આવી એને એટલે થાય છે બધું. હા, બહુ સારું. સાચે આ વખતે તો ભગવાને કેવી મહેર કરી છે. એને અમારી લીલીવા રેખા. હા ભાભી, આવી. શું છે ને કે તમે તો સુખના હિંડોળા ઝૂલો છો એટલે તમને તો કોઈ ચિંતા હશે જ નહીં. હા, પછી તમે અમારા ગરીબના ઘરે ક્યાં આવો? અમને જમીને તમે બરાબર નથી દીધી તો કરવું શું અમારે? રેખા, હજી તું એવી ને એવી જ રહી? કોઈ દી તને શાંતિનો જીવ જ નહીં થાય? ભાભી, મને એમ કહો ને, હું એવી છું એમાં વાંક કોનો છો એ કોઈને નથી દેખાતો નહીં? હું આવી છું એ બધાને દેખાય છે કે રેખાડી તો આવી છે, સ્વભાવની કડવી, મન ભાવે એવું બોલે. ના રેખા ના, જ્યારે જ્યારે આ જમીન મારી કે તમારી ભાગે આવી ત્યારે થોડી મેં ચાખીને લીધી હતી, અને થોડી મેં તમારી ચાખી હતી કે હા આમાં પાક નથી થવાનો એટલે આ હું રેખાને દઈ દઉં ને આ હું લઈ લઉં. મોટા ભાઈ છે ને બહુ હોશિયાર છે. જેટલા દેખાય ને ભોળા એટલા ભોળા નથી. શું છે, એમના દીકરાને તો એમને મોકલી આલ્યો કે જા શહેરમાં ભણ. તમે તમારા દીકરાને આ ખેતીવાડીનું ભણાયો બરાબર. કા કોક દી ન કીધું કે લાવો કાકી તમારી તકલીફ છે તો હું આવું? ના આવે, કારણ કે પહેલેથી પાઠ જ એવા ભણાવ્યા છે મોટા ભાઈએ. ના રેખા, એવું નહોતું. મારો દીકરો હંમેશા કહેતો, મારો જય કહેતો કે બા એકવાર જો રેખા કાકી એમ કહે ને કે જરાક મારા ખેતરમાં જોઈ જા ને તો હું જાઉં, પણ જો હું એમને એમ જાઉં તો એમ કે ઓ દોડાયો આવી ગયો મારા ખેતરની રખેવાળી કરવા, એટલે હું નથી જાતો. અરે રહેવા દો ને ભાભી, આ બધા નાટક છે ને મારી આગળ ન કરો, મને બધી ખબર છે. હા, ન કરવાના નવબાના. ને વાતની એક વાત, આ તમારો દીકરો એટલો બધો જ સારો હોય અને એટલો જ ડાયો હોય તો એકવાર કેમ આવીને ન પૂછ્યું કે લાવો કાકી તમને હું તકલીફ છે, લાવો તમારે ખેતરમાં આ તકલીફ હોય તો હું દૂર કરું? આમ તો આખા ગામના ખેતરો ફરી આવ્યો છે. પણ કાંઈ વાંધો નહીં. આ તમારી વહુ શું કરે છે? માતાજીના વ્રત કા? હા, જો તને કહેવાનું રહી ગયું, એ હવે છે ને ઉજવણું કરવાની છે તો એ આવજે હો તું, અને સવારથી આવશે તો એને મદદ થાય અને જો સારી રીતે ઉજવાય અને ઘરના માણા હોય ને બહુ ફેર પડે. મારી વાત સાંભળો, હા, કાલે ઉજવણું છે ને આખા ગામમાં ઘણાય ઘરે દશામાની પધરામણી કરી જ છે. મારે જેના ઘરે જવું હશે ને જઈશ. તમારા ઘરે તો મારે પગ મૂકવાનો થતો જ નથી. અને રહી વાત તમારી વહુની, આ બહુ ભક્તાની બનતી ફરે છે ને, કાંઈ વાંધો નહીં. જો એની દશામાં એની દશા કેવી રીતે સુધારે છે. એ એકવાર જો શ્રદ્ધા હોય ને બટા તો દશા ને દિશા બધું બદલાઈ જાય. અને જો મારી મીરામાં તો એ છે જ તે હો, એ જેવું વિચારે અને જેવું એના માતાજીને કહે ને
તરત એને તો પરસા મળે છે. એટલે તને કહું છું, એકવાર આવીને દર્શન કરી જઈશ ને પછી જો તારી જમીનમાં તે કેવો ઊભો મોલ થાય છે. રહેવા દ્યો ને, હવે બધી ખબર છે નાટક કરતા. એમ લાગે છે તમને કે તમે કહો છો એ બધું હું સાચું માની લઈ? રહેવા દો, બધી ખબર છે. આ તમારે છે ને નાટક કરવા છે. અને હું કીધું દશામાં પર શ્રદ્ધા, બધી શ્રદ્ધા છે જો માતાજી બધા. અને હું કહેતી હતી હા મારે તો 10 વરસ નકોડા અપવાસ કરવા છે. કરાવજો કેવા નકોડા અપવાસ એના ફળે હુઈ જો. એ કરે છે હો. એનો તો છે ને વિશ્વાસ કેટલો બધો છે દશામાં પર. એ ધારે ને તો એક પાણીનું ટીપું લીધા વગર એ રહી શકે. અને એને શક્તિ કેવી, એ રહ્યા પછી એ ઘરના બધાય કામ કરે, વાડીએ જાય, ઓલા જઈને મદદ કરે. અને હું એમ કહું છું કે તને ખબર છે ને કે દુનિયામાં કહેવાય જ છે કે જેવી દાનત એવી બરકત. તું એમ કહે છે કે જય કાંઈ કહેવાર આવ્યો નહીં, પણ મેં તને કીધું એમ જોઈ એમને આવે તો તને એમ થાય કે લ્યો દોડાયો આવી ગયો અહીંયા મારો જીવ બાળવા માટે. પણ મારા જયમાં એવું નથી. ખાલી એકવાર કે જય જરાક જોઈ દે ને કે હું આમાં ખામી છે. બસ ભાભી ભાષણ બંધ કરો. હા, ને પોતાની માને દાખણ કોઈ ન કે. તો કાલ સવાર ખબર પડશે કેવી હાલત થઈ છે. બેટા હું બોલી કાંઈ નહીં, કાલે ઉજવણું છે ને માનું. પણ તૈયારી કરો. આવશે હો. હા, જય માતાજી. હા, એ દર્શન કરવા આવશે કહું છું. માતાજી તારું સારું કરશે. હા, માને તો સારું, ખબર નહીં કેમ એને એની શંકાઓ જાય છે. બાકી મારો જય એવો નથી હો. આહા, લીલો પાક થયો છે વાડીમાં તો કોઈ જગ્યાએ બાકી નથી. આ પપૈયાની ખેતી ઉગશે એટલે મબલક કમાશે. અને આ શેરડી જો કેવી લીલી છમ થઈ છે. અને પાછળ બધા વેલા વાવ્યા છે શાકભાજીના. હંધુય બરાબર ચાલી રહ્યું છે. અને એક અમને જમીન દીધી છે. અમારી જમીનમાં પાક જ નથી ઉગતો. આપી જ ન હોય ફળદ્રુપ જમીન તો ક્યાંથી ઉગે? હંધુય પોતાને લઈ લેવું છે. પણ હવે જો, હવે હું મારી ચાલાકી વાપરીશ. હશે ને એને છોડવા બાળી ન નાખું ને તો મારું નામ નહીં. અને પેલી ભક્તાણીને બહુ શ્રદ્ધા છે ને એની માતાજી પર. માતાજી સારું કરશે. કાંઈ વાંધો નહીં. એની કઈ માતાજી સારું કરે છે ને એ હું જોઈ લઉં. આજે ને આજે છે ને આ પાકને બાળવાની દવા નાખી જ દઉં છું. એટલે પાક તો બળી જ જાય 2 દીમાં. પછી ઓલી ભક્તાણીના એ ચાલુ થાય છે ને રથ. જોઉં છું એની દશામાં એની દશા બગાડે છે કે સુધારે છે. મોટા ભાઈને ઘમંડ છે ને, દીકરાને ખેતીનું ભણાયું છે, ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરાય તારા દીકરા પાસે. ઓર્ગેનિક ખેતી એટલે ખબર પડે. જોતો ખરા, પાક જોઈને તો જીવ બળે આપણો. અને એક મારું ખેતર છે, કાંઈ નતું ઉગતું કાંઈ. હવે આમાં દવા છાંટવી જ પડશે મારે. કોઈ પણ હિસાબે છાંટવી જ પડશે. બહુ ગંધાઈ છે દવા, બહુ ગંધાઈ છે. બાપરે બાપ, બાપડિયા. અને આ લ્યો આ પાક. હવે જો આ આખું એનું ખેતર બળીને રાખ. ઓ બાપા રે, બહુ ગંધાઈ છે દવા. દવાની વાસ એવી આવે છે ને કે વાત ન પૂછો. પણ આ ખેતર બળશે ને એટલે મારા હૈયાને જે ટાળક મળશે ને એ આ વાસ કરતાં વધારે હારી હશે. હાલ કોઈ જોઈ જાય ને એ પહેલાં તું આ ખેતરમાંથી બહાર નીકળ. હે ભગવાન. કોઈ જોતું તો નથી ને મને. અરે ગોવિંદભાઈ તમે? હા, બસ આ તમારો પાક જોયો એટલે વિચાર્યું કે અશોક દાદાને મળતા જઈએ. કેટલા વીઘા કર્યા છે પપૈયા? હે આમ તો જો 8 વીઘામાં પપૈયા કર્યા, બાકી શેરડી કરી છે. અને બીજું 2 વીઘામાં છે ને ઓલું ગ્રીન હાઉસ છોકરો કંઈક કરવાનું કહેતો હતો. અને હવે તો જો ભાઈ મારે તો ઉપાધિ છે જ નહીં. એ છોકરાએ છે ને બધું સંભાળી લીધું ખેતીનું કામ. આ નવી પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી આખી ખેતી કરે. અને આ કેવું ને ઓલું સેન્દ્રિય ખાતર વાપરે, એ ન વાપરે ભાઈ. આ બધું યુરિયા ને એવું કંઈ ના જ પાડી દીધી મને. એમ કે મંડળીમાં જવાની જરૂર નથી તમારે. એ બધું હું ઘઉંનું છાણ ને એ કે બેક્ટેરિયા લાવે ને એમાં ડેવલપ કરે ને એ બધું કરીને આ બધું
ગાયના છાણમાંથી બનાવ્યું છે આખું બધું. આ છોકરો ખરેખર તમારો બહુ હોશિયાર છે હં? અને પાછું તમે આ કૃષિ વિજ્ઞાનનું ભણાવો છો ને એટલે તમારે આ પાકમાં ઘણો ફાયદો થયો છે. આ જો ને આટલા બધા ઝાડ છે પણ એમાંથી ક્યાંય એકાદમાં મને ખરાબી દેખાતી નથી, ક્યાંય કોઈ જીવાત વિવાત લાગી નથી, અને પાછું ઓર્ગેનિક છે ને બધું. બધું ઓર્ગેનિક, એક છોડવો ફેલ નથી ગયો આમાંથી, એટલે એટલે પીળો નથી પીળો. તમારે ભાવ છે ને આનો સારામાં સારો આવવાનો છે, અને પાછું ઓર્ગેનિક કહીને વેચશું એટલે ભાવ એ બહુ સારો આવશે અને લોકો ખરીદવા માટે પડાપડી કરશે. પણ હું શું કહું છું, આ વખતે અમારો પપૈયાનો બધો માલ મને આપવાનો છે, બરાબર? અને આ મારા થકી જ બધો માલ બહાર વેચાવો જોઈએ. કાંઈ વાંધો નહીં ભાઈ, તું ગામનો માણસ છો બરાબર, હા. અને વર્ષોથી આપણા સંબંધો છે. એટલે ગામનો માણસ બે પૈસા કમાતો હોય અને જો બીજા માર્કેટ કરતાં તમને સારો ભાવ આપીશ, બરાબર? અને મારે તો શું છે, આપણા ગામના લોકોનો પાક વેચાય અને સારામાં સારો એમાંથી નફો મળે, બરાબર ને? ના ના, એમ જ હોય ને ભાઈ. જો પહેલાં તો ગામનાનું ભલું કરવાનું હોય, હા હા. હે, અને પછી પારકાવનું બીજા ગામનાનું. અને તમે તો ગામમાં સારું કામ કરો છો. કેટલાય માણસને છે ને ખેતરોમાં માલ વેચવાની તેવડ નથી, હે, અને એને સારા ભાવ અપાવ્યા. તમારા રિપોર્ટ મને મળતા જ હોય. આમ પાછા મંડળીમાં જાઓ ને બેહું ને સારા માણસ હાથે એટલે મળતા હોય. ને આ તો પાછું ઓર્ગેનિક છે. એટલે જો હવે તો માણસ છે ને પહેલાં કરતાં સમજદારી વધી છે. એ કેન્સરના રોગ કેટલા વધ્યા, બીજી બીમારીઓ કેટલી વધી. એટલે આપણે છે ને દીકરો કહે કે બાપુજી પાક ઓછો આવે તો ઓછો, પણ છે ને કોઈને આપણા પાક થકી કોઈની શરીરની તકલીફ ઊભી થાય એવું આપણે કરવાનું થતું નથી. મેં કીધું બેટા આ તો હારા મારો વિચાર કર્યો, આમાં તો ભગવાને રાજી રહી. ઓલું દવા છાંટીને આપણે ઉત્પાદન વધારે લેવી અને રખેને બિચારાના પૈસા કોઈ ખાય આપણો માલ તો એ દવા દારૂમાં જાય. સાચી એ ધંધો તો ન કરાય ને. તમારો છોકરો ભણેલો ગણેલો છે પણ સાથે સાથે એનામાં માણસાઈ સારી છે, તો જ આટલું બધું સમાજને લોકો વિશે ને આટલું બધું વિચારતો હોય ને. બાકી આજકાલ તો શું છે કે લોકો ભેળસેળ વાળું ખવડાવી અને ખાલી પોતાનું ખિસ્સું ગરમ કરતા હોય. લોકોની તબિયતનું શું થાય, એનાથી કયા કયા રોગો થાય, એનાથી એને કાંઈ લેવા દેવા ન હોય, બરાબર ને? ના ના, આવું છે લોકોનું, પણ આપણે લોકોની હારે નથી. એ આ બાબતમાં આપણે છે ને અલગ તરી આવવું છે. અને હવે જે અટાણુંથી જે ભૂલ થઈ ને એ ભગવાન માફ કરે. એ સમજણ નહોતી એટલે થઈ ભૂલ, પણ હવે છે ને આ દીકરો નવું આ કૃષિ વિજ્ઞાનનું શીખે એવો છે ને એટલે એ પ્રમાણે જ આપણે કામ કરવાનું થાય છે. તમે તો આ કામ કરો જ છો, બરાબર? તમારો દીકરો છે એટલે તમારા વાડીઓ ને ખેતર તો બધું એને સાચવી લીધા છે, પણ સાથે સાથે એને કહેજો કે ગામના જે આપણા ખેડૂતો છે એમને ભેગા કરી અને એમને પણ આ કૃષિ વિજ્ઞાનની થોડીક જાણકારી આપે. એ પંચાયતમાં વાત થઈ ગઈ છે ને, મારા દીકરાએ કીધું કે ગામમાં કોઈને પણ જો શીખવું હોય આ નવી ખેતી વિશે તો હું જ્ઞાન આપવા બેઠો છું, અને પ્રેક્ટિકલ થતો હોય ને અને હું ખેતરમાં આંટોય મારાય અને એને રૂબરૂ જઈને બધું શીખવાડીશ. ત્યાં સુધીની એને ખાતરી આપી છે. બસ બસ. આમાં શું છે કે ભાઈ આપણા ગામમાંથી એક સદસ્ય ભણ્યો હોય ગણ્યો હોય તો એ વસ્તુનો ફાયદો ગામના બધા લોકોને થવો જોઈએ. અને હું તો કહું એની જ્યાં સુધી પહોંચ હોય ને ત્યાં સુધી એ વસ્તુનો ફાયદો થાય ને તો ઘણું સારું. અરે એ તો હમણાં તો થોડાક દિવસ પહેલાં કંઈક આ વિડીયોવાળાને બધાને બોલાવ્યા હતા, અને ઓલું મોબાઈલમાં નથી દેખાતું યુટ્યુબ વાળું, કે એમાં બધું આમાં ફોટોગ્રાફી કરતા હતા એ બધા. અને એ એમ કે બાપુજી આપણે રૂબરૂ કેટલી જગ્યાએ પહોંચી શકશું. એ આખા પંથકમાં બધા આપણે એમ કે વિડીયો જોવે ને તો બધાને આનું જ્ઞાન આવે અને એ પ્રકારે કરતા થઈ જાય ને તો આખા પંથકની ખેતી સુધરી જાય. સારું સારું. જો હવે આજે હું આખો દિવસ માર્કેટમાં સવારે વહેલા ઉઠ્યા હોય. હા, તમારી મહેનત બહુ છે. હા, અને હવે થોડી ઊંઘ આવે છે તો નીકળીએ. કાંઈ વાંધો અને મેં તમને કીધું એમ ભૂલતા નહીં, આપણું પાકું પાક અમને જ આપવાનો. હા હા, પાકું પાકું, એમાં કાંઈ વાંધો નહીં. અને કંઈક બી પૈસા પૈસાની જરૂર હોય તો મને કહેજો. એ તો સદ્ધર માણસો છો પણ માતાજીની લહેર છે અને માતાજીની ખૂબ દશામાની ખૂબ કૃપા છે અમારા ઉપર, અમારા પરિવાર ઉપર. ઠીક છે ઠીક છે. ચાલો તો મળીએ. હા, સીતારામ. સીતારામ. બાપુ તમે ત્યાં વાત કરી, પંચાયતમાં વાત કરી? અરે હા બેટા, એ તારા નામના છે ને ગામમાં ડંકા વાગવા માંડ્યા છે અટાણે તો. એ મેં છે ને વાત જરાક હું મૂકી ત્યાં તો 10 થી 12 ખેડૂતો તૈયાર થઈ ગયા કે અમારે તો પછી એ રીતે જ ખેતી કરવાની થાય છે. તમારા દીકરાને જો આટલું બધું જ્ઞાન હોય અને આ રીતનો પાક ઉજરો હોય ને તો અમે જોઈ જાવી. અને એ પમદી આવીને જોઈ હોત ને ગયા, હે, અને કહેતા હતા કે બસ હવે અમારે છે ને તમારા દીકરાને ચીલે ચાલવું છે. કાંઈ વાંધો નહીં, આપણે એ લોકોના ખેતરે ઉજળા કરી નાખશું. સુખ દાદા. હા, અરે શું થયું બકુલભાઈ? અરે તમારે ઓલા આ દેરાણી છે ને, હા, મારા ભાઈના ઘરના એમ સમજ ને
અને મારા ઘરના દેરાણી. અરે ઈ તો કેવું કર્યું તમને ખબર છે? હું કર્યું? હું કર્યું? પોપૈયામાં એને છે ને ઓલી દવા ભેળવી દીધી, પોપૈયા બળી જાય એના. કોના ખેતરમાં? તમારા ખેતરમાં. હે? આ તો હું વાત કરશો? અરે હું કેટલો હોશિયાર, તમારો પાડોશી, કે ઈ જ્યારે આમ જોવા ગઈ ને કે ખેતરમાં કોઈ છે નહીં ને, એ તપાસ કરવા ગઈ ને તે હબ દઈને મેં છે ને ઓલી ડોલ હતી ને એ ઠલવી નાખી અને સાદું પાણી ભરી દીધું. એટલે આ તમારો પોપૈયાનો પાક છે ને આ બસી ગયો. આવું કામ તો કોઈ દુશ્મને ન કરે એવું કર્યું. બોલો, હું બાળી ગયો. મેં કીધું આ વહુ તો ઘરમાં તો હળગાવે છે પણ આ વાડીનું પોપૈયા બધાય બાળી નાખતા. અને એ દવા કેવી છે ખબર છે? એક ટીપું પડે ને તા તો 2 કલાકમાં બધો મોલાત કે ગમી વસ્તુ છે ને બળી જાય. બોલો, આવું કાવતરું ઘડ્યું. એ તે બહુ મોટું કામ કર્યું હો બેટા. બહુ સારું કામ કર્યું બકુલભાઈ, બહુ થેન્ક યુ સો મચ. આજો અમને ખબર જ છે આ મારા ભાઈના ઘરના છે ને એ બહુ ઝેરીલી સ્વભાવની બાઈ છે. એ એનાથી છે ને કોઈનું સારું ન જોયું જાય. પાક તો એને ખેતરમાં સારો જ ઉગે છે. હા, અને મને આમ તો શક તો હતો જ, કેમ કે તમારા ઘરમાં એ રીતનું બોલતા હતા ને એટલે મારી ઘણી વાર નજર હોય ત્યાં હું ભાળી ગયો. મેં કીધું આ ડોલ લઈને શું કરે છે? ત્યાં તો આમ ભેળવતી હતી, ઓલી દવા નાખી, ઓલી નાખી, પછી બળી જાય એની. મેં આમ દૂરથી જોયું, મેં આ તો બળી જાય એની છે. એટલે થોડી હબદેને આવ્યો એ જોવા ગઈ ને ત્યાં એટલી વારમાં બદલાવીને તમારું કામ મેં કરી નાખ્યું. એટલે મેં મારી પાડોશીની ફરજ નિભાવી તે. ફરજ મેં નિભાવી નાખી. એ બકુલ, એ તારું અભરે ભરા હે ભાઈ. આજે છે મારા દીકરાની મહેનત છે ને પાણીમાં ફરી જાત. અને એ તો મારું ખેતરમાં ધારો નુકસાન થયું, પણ ગામના બીજા છોકરાઓને એની પાસેથી જે જ્ઞાન લેવાનું છે ને એમાં એ શંકા કુશંકા કરત પાછા કે આ જો પાક એનો પોતાનો બળી ગયો, હવે એ અમને શું શીખવાડતો હતો. હા, અને આટલો મોંઘો પપૈયાનો આપણે રોપ લાવ્યા હતા અને રોપ્યો, અને મેં જો બાજુમાં રોપ્યા છે તે હું છે ને નજર રાખું કોઈ બાજનો માણા ન આવે. એટલે આ પપૈયા ઉજેર્યો ને આ મોંઘા બહુ પડે, ઉધરી જા કેડે હવે વાંધો પણ તોય નજર રાખજો કે તમારા ને તમારા ઘરના જ બોલું કા આ નો બાળી હા, નાખે. તો ઘર કા ભેદી લંકા ઢાય એવું થયું બેટા. અને જો આ તારી કાકી એટલે છે ને એને તો કોઈ વાતે ફુગાતું નથી બેટા. એ છે ને હાવ નબળા મનની બાઈ છે હાવ. હાલો અને હવે. વિઘ્ન સંતોષી એટલે એક નંબરની વિઘ્ન સંતોષી. પારકાનું સારું જોઈ જ ન હગે. હું જાઉં છું હવે, મારે કામ છે. આ તો હા, મારી પણ- ફરજ હતી એટલે મેં તમને આગાહ કરી પણ દીધી. સાંજે ચા પાણી પીવા આવજો ને એવું તો વાળું કરી લેજો મારી ભેળા તમે. ના ના, હું પછી આવે મારી તે કહેવા, અત્યારે મારે થોડુંક કામ છે. હા તે કાંઈ સારું નહીં, કામ સારું પહેલા. બકુલભાઈ, આવજો. અને ભગવાન તમને છે ને સુખિયા કરે હો ભાઈ. ખૂબ સારું કામ કર્યું. થેન્ક યુ બકુલભાઈ. એ બેટા હવે છે ને આ ચારે બાજુ ફેન્સિંગ મારી દે અને અહીંયા ગેટ લગાવી દેવી. આપણે કોઈ છે ને વાડીમાં અજાણ્યો વ્યક્તિ જાય જ ન હગે. હા બાપુ. હે આ છે ને આ લોકો ઘરના જ હોય ને એ ઘણી વખત છે ને ડાકલા વગાડે. આ પારકા દુશ્મન ગોતવા નથી જવાતું આપણાથી. સારું છે કે આ દશામાના આશીર્વાદ છે કે આ બકુલભાઈને ટાઈમે પહોંચાડી દીધા, નહીં તો શું થઈ જાત. એ આ બધું છે ને મારી દશામાં મારી માવડીએ જ છે ને આ બધો પરચો દેખાડ્યો છે. એ કયા રૂપમાં આવીને આપણા કામ કરી જાય ને ખબર નથી પડતી આપણને. આ જો ગાંડો ગેલો માણા કહેવાય આમ જોવા જાવી તો. પણ તેમ છતાં એ માણાએ આપણું આવડું મોટું ખેતર, આ તારી મહેનત, આ બધું બચાવી લીધું. હા, આમાં કાકીનું પછી ક્યાંથી સારું થાય? આવા જ વિચાર હોય, આવા જ કામ કરવા હોય, પછી કે મારા ખેતરમાં કાંઈ થતું નથી. એ કર ભલે તો હો ભલા. આને તો કોઈનું ભલું કરવું જ નથી, ભલું જોઈ નથી શકવું. પછી ભગવાને ક્યાંથી એની સામે જોવે? આ જો કેટલા વર્ષથી એને કોખે સંતાન નથી, પછી ક્યાંથી ભગવાન રાજી થાય કે માવડી રાજી થાય? એને સુખિયા ન કરે. બીજાને સુખી જે જોઈ ન શકતા હોય ને એને ભગવાન સુખી ન કરે. વાંધો નહીં બાપુજી, હવે તમે ચિંતા નહીં કરો, શાંત થઈ જાઓ. અરે આ ઘરના માણસ જરા આવું કરે ને તો એ દુઃખ થાય. બાકી આપણે એને કોઈ દી એને ડારો ડબકો દીધો છે ને? આટલું એટલું આપણે કહી જાય છે. એ તારા વિશે કેટલું કહી જતી હતી. આ તારી બા મને કહેતી હતી કે તમારો છોકરો ગામમાં બધાને શીખવવા જાય છે તો અહીંયા અમારા ઘરમાં ને અમારા ખેતરમાં આવીને હું એને શીખવાડતા પાણા વાગે છે. અરે એને કોઈ વાતે પુગાય નહીં. આપણે શીખવાડવા જઈને જો પાકમાં આમ તેમ થઈ ગયું ને તોય આપણી માથે છાણા થાપે એમાંની છે. હા, કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. હવે જે થઈ ગયું એ થઈ ગયું. પણ હવે કાળજી રાખજે હો તું. આ તો શું છે, આ રખડતી બલા છે બધી. હવે સિક્યોરિટી વધારવી પડશે. પેલા રખડતા ઢોર નથી ઘણી વખત આપણી ખેતરમાં ઘૂસીને નુકસાન કરે. એ ખાઈ ખાઈને પેટ પૂરતું ખાય. આ તો આખું પૂરું કરી નાખે આમાંની બાઈ છે. કાંઈ વાંધો નહીં, જોવાઈ જશે. ચાલો એ માવડી, તારો ઘણો ઘણો આભાર. ચાલો.
મીરા, હા બા. આ જો કુદરતી પવન, આ લીલોતરી, આ અહીંયા જે રહેવાની મજા આવે ને બેટા, એ શહેરમાં રહેવાની ન આવે. નો આવે. સાચી વાત છે બા. ખરી વાત તો એ જ કે શહેરમાં ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી ફેસિલિટી હોય, એશો આરામ હોય, પણ ગામડાને તો કોઈ દી ન લગે. સાચી વાત છે. કુદરતી હવા, સાચું ખાવાનું, આ માણાની જિંદગી 10 વર્ષ વધી જાય. ભલે ઓછું ખાય પણ સાચું ખાવાનું. સાચી ના વાત છે. શહેરમાં એ દોડાદોડી કરવાની, આખો દી રઝળપાટ કરવાનું અને ખાવાનામાં કાંઈ વળે નહીં. બહારના ખાવાના એમાં શું વળે બેટા? સાચી વાત છે બા. કાંઈ નહીં, હાલો આ વખત જે થયું એ બધું સારું થયું. માતાજીના વ્રત ઉજવી નાખ્યા, અસલ મજાની ગોળીઓ જમાડી, જાગરણ પતી ગયું, હવે મને શાંતિ. હા, મને ખબર છે. એ જ્યારે જ્યારે દશામાના વ્રત આવતા ને ત્યારે તું અગાઉથી કેટલી તૈયારીઓ કરતી ને કેવું મજાનું બેનપણીઓને કેવા જાતે મારે ઘરે દશામાં પધારવાના છે, એ દર્શન કરવા આવજો, દર્શન કરવા આવજો. અને જોતામાં તે તો ઉજવણી કરી નાખ્યું. અને આ વખતે વિઘન નથી આવ્યું. સાચી વાત છે. આ માતાજી છે ને બધું જોવે છે, બધું સાંભળે છે. માણા ભલે ને ગમે એમ કરતા, પણ પેટમાં નીતિ સાચી હોય ને, આપણું મન સાચું હોય ને, તો ભગવાન એ સાથ આપે જ છે. કેવો પવન આવે છે. અને છે ને મને તો જાણે એવું લાગે આ માતાજીનો પવન આવે છે, હે ને? હા. અને મીરા, હાલ આ તારા સસરા ને જય બેઉ પપૈયાની વાડીએ ગયા છે, આપણી રાહ જોતા હશે. આપણે જાય. હાલો આટો મારતા. હાલ હાલ, આટો નહીં, આપણે જવાનું છે. કહેતા તમને આવજો. વાડી જોઈ જ લો આજે તો. હા, આ પાક બળ્યો નહીં, બધો પાક ઊભો કેવી રીતે? ખરેખર પાક નથી બળ્યો. મેં દવા તો બરાબર છાંટી હતી, આવું કેવી રીતે બની શકે? હા, હા, પાક બળ્યો કે ના બળ્યો એની ખાતરી કરવા આવી છો ને? ના મોટા ભાઈ, સમજાવું ને હું. એવું કંઈ નથી. હું જોવા આવી હતી. જોવા આવ્યા હતા ને કે 2 દી પહેલા પાકમાં દવા નાખી હતી, તો પાક બળ્યો કેમ નહીં? દવા તો મેં નાખી જ નથી. કેવી વાત કરો? અને હું શું કામ દવા નાખું? હે મોટા અમને બધી ખબર પડી ગઈ છે. તમારા મનસુબા અમારી સામે આવી ગયા છે, તોય ખોટું બોલો છો. મનસુબા ખોટું? કંઈક ગેરસમજણ થઈ છે. મારી જીભ કડવી છે, પણ હું આવું ખરાબ કામ તો ન જ કરું. જેવી તારી જીભ છે ને એવા તારી નજર છે, અને એવા તારા વિચારો છે. પણ કહેવાય છે ને કે રામ રાખે એને કોણ સાખે. બસ તે કાંઈક ઊંધું વાળવા ગઈ, પણ જો પાછા તો બધા સવળા પડી ગયા. અને જો તારી જીભમાં છે ને, ઓ બેટા, કડવાશ તો છે જ, પણ આંખોમાં ઝેરે એટલું છે. એ બીજાનું છે ને સારું ભાળી શકતી નથી. તારે સુખ જ છે, ભગવાને તને સુખ જ દીધું છે, પણ બીજાનું સુખ છે ને તારથી સહન નથી થતું. તકલીફ ત્યાં છે તને. મોટા ભાઈ, આવા મોટા મોટા આરોપ નાખો છો તમે બધા ભેગા મળીને મને મારા પર, તો ખોટી વાત નહીં કરવાની. આજે કેમ જીભના લોસા વળે છે? હે, આમ તો બહુ મોટા ઉપાડે ને બહુ બધું બોલે. આજે કામ ચોરી પકડાઈ ગઈ એટલે કા? એ સાથ નો આપે તમારી જીભડી તમને, અને તમારું મનય સાથ નો આપે. કેવા કાંઈ જાવ અને બોલાઈ જાય કાંઈક. ભાઈ એ તો આ તમે લોકો આવ્યા ને એટલે અચાનક પેલું એમ થયું કે કોણ આવ્યું એટલા માટે, બીજું કાંઈ નથી. અમે વાઘ દીપડા નથી કે તમે બી જાઓ મારાથી. જુઓ મોટા ભાઈ, મારે તમારા લોકો હાથે કાંઈ બહેસ નથી કરવી. સબૂત હોય ને તો વાત કરવાની. આમ છે ને આડેધડ આમ પાસા નહીં નાખી દેવાના. ખબર જ હતી આ બોલશે જ. સબૂત હોય તો લાવો. બસ સબૂત એને જોઈ છે તો આપી દઈએ. હે, હવે રેવા દો ને, આ અંધારામાં તીર ચલાવવાના રેવા દો. સબૂત પછી ખબર પડશે ને કાકી. હજી અમે સબૂત આપ્યા નથી. તમારું પાણી હમણાં થોડીક વારમાં ઉતરી જ જવાનું છે. ધીરજ રાખો, સબૂત આવતું જ હશે. બકુલ છે ને ક્યારનો વાડીમાં બેઠો જ છે અહીંયા. હે, બોલાવ હાથ મળો. એ બકુલ, એ એ બકુલ, એ આયર લ્યો
હા આવી ગયો જીવતો જાગતો સબૂત. હવે બોલો હે આનું શું છે પણ? એનો શું છે એટલે? એ હમણાં ખબર પડશે. આ છે ને આને સર્ટિફિકેટ કહેવાય, સર્ટિફિકેટ. આ તે જે કર્યું છે ને એનું જોઈ કે ઈ સાંભળ. બકુલભાઈ હવે આખી વાર્તા કરી દો. શું થયું હતું એ દિવસે? એ દિવસે મેં જોયું કે આ તમે છે ને અડધું ડ્રમ તો ભરાઈ ગયું છે. હવે આ અડધું છે ને, એક તો દવાની વાહ બહુ આવે છે, બહુ ગંદી વાહ આવે છે. પણ આ લોકોનો પાક બાળવા માટે કાંઈક તો કરવું પડશે ને. પણ એક કામ કરું, આ ડરમ છે એ ત્યાં મેં હંતાડીને મૂક્યું છે એ મૂકી દઉં અને પછી આ ડોલ ને બધું ત્યાં લઈ જાઉં. ખેતરમાં કોઈ છે તો નહીં ને એ પહેલાં જોવું પડશે. અને જો કોઈ આવે તો મારું બધું પ્લાનિંગ ફેલ. એટલે પેલીને બતાવવા માટે અને એ લોકોનો પાક બાળવા માટે પહેલાં છે ને મારે ચોકીદારી કરવી પડશે બરાબર. હા, આવી દવા છે ને બધી એ ભેળવીને જે રાખી છે ને એ હંધી ખેતરમાં નાખવું એટલે પાક બળીને ખાક. મજા જ મજા. અને સૌથી મજા તો પેલી ભક્તાણીની આવવાની છે. દશમને વ્રત કરે છે ને, ખબર પડશે માતાજી કેટલું સારું કરે છે એની તો. માળી દવા ભેળવી છે કે આ એની જેઠાણીનું એની હગી જેઠાણી દેરાણીનું સારું ઈચ્છતી નથી. આમ ગઈ છે ને ત્યાં પાણી ભરીને આગળ મૂકી દો. એટલે એને એમ કે દવા છે, પછી પપૈયામાં નાખે એટલે પપૈયા નહીં બળે. પાડોશી જ આવે કામમાં. આવી આ મળી. રેખાઓ તમે છે ને હવે રંગે હાથ પકડાઈ ગયા છો અને હજી જો ન માનવું હોય ને તો અમે પોલીસ ફરિયાદ કરવાના છે. પોલીસ ફરિયાદ સાની? હા કે સાબિતી છે અમારી સાથે. બધી સાબિતી કઈ સાચી ન હોય. આમ પણ આ કહેશે ને એ સાચું જ છે. મેં જ નાખી હતી દવા, પણ મને નહોતી ખબર કે આને ડોલ બદલી નાખી છે. આ તમારી વહુ જ્યારે હોય ત્યારે ભક્તાણી બનીને મા દશામાનું નામ લઈને મને ડરાવતી હતી. અને તમારો દીકરો જેને તમે શહેરમાં આ ખેતીનું બધું ભણાયું અને અમને આપી દીધું. હા હાવ ગયેલી જમીન. અમારે કાંઈ પાક ન ઉગે, કાંઈ નહીં. મેં જે કર્યું છે ને સારું જ કર્યું છે. કાકી જૂની કહેવત છે કે દીકરા થઈને ખાય ને તો આખું ગામ દેવા આવે, પણ બધાના બાપ થઈને ખાય ને તો હાથમાંથી વયું જાય. તમારા હગ્ગા જેઠનો દીકરો આટલું ભણેલો ગણેલો હતો તો તમને એકવાર એવો વિચાર ન આવ્યો કે હું એની પાસે મદદ માગી લઉં? અરે જયદીપ તો આખા ગામની મદદ કરતા હતા. તમે હગી કાકીમાં હતા. તમે કીધું હોત ને તો એનો જીવ રેડી દે, પણ તમને પોતાનું સારું કરવામાં નહીં, અમારું ખરાબ કરવામાં વધારે રસ હતો. વધારે નહીં બોલતી. જોઈ લીધું ને તમે? મેં તમને કીધું તું ને કે હું દશામાના વ્રત કરું છું ને તો એમને નથી કરતી. મને વિશ્વાસ શ્રદ્ધા છે કે મારી માં મારી હારે રહેશે. અને આજ અમારો આ પાક ઊભો હોય ને તો એ મારી માના કારણે. એ જેના માથે દશામાનો હાથ હોય ને એનો વાળે વાંકો ન થાય. એ જોઈ લીધું ને તે. તું તો ગામ આખાના દશામાને દર્શન કરવા જવાની હતી અને ઘરના દશામાને લાત મારી. તો જો હું ફળ મળ્યું. એ સારું, જે ફળ મળ્યું ને એ સારું. રેવા દો કાકી, અભિમાન બહુ સારું નથી. હજી આટલા જ પડ્યા છો. કાલ સવારે એવું ન થાય કે માતાજીનું અપમાન કરવામાં તમે હાવ પડી જાઓ. હું એવું નથી કહેતી કે અમે કરી જ તમે કરો. માણસનો પોતાનો ધર્મ છે, નિભાવો હોય એમ નિભાવો, પણ બીજાની શ્રદ્ધા ઉપર આંગળી ઉપાડવીને એ ધર્મમાં નથી આવતું. રેખાઓ હવે તો ખમૈયા કરો. એ માતાજીએ સાક્ષાત પરચો આપ્યો છે. એ તમારી તો દાનત છે ને અમારો પાક બાળી નાખવાની હતી, પણ આ બકુલે છે ને એ એમાં માતાજી પ્રગટ થયા અને એને છે ને અમારો આ પાક બચાવવામાં મદદરૂપ થયો અમને. આ પાડોશી ધર્મ નિભાવ્યો એણે. અને તેમ છે તમે તો સગા છો અમારા. એ મારા ભાઈના વહુ છો તમે. તમે કાં આવા ખોટા કામ કરીને પાપના પોટલા બાંધો છો ખોટા? રેખા બેટા રેખા, કોઈનું સારું ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ તો ન જ કરાય. અને કરવા જાય ને તો જો ઊંધે માથે પડીએ. કાકી હવે સુધરી જાઓ અને તમને કાંઈક જરૂર હોય તો મને કહો. ગામના માટે તો પછી, તમારા માટે પહેલા આવીશું.
એટલો વિશ્વાસ રાખો. હા, ખબર પડી ગઈ છે કે ક્યારેક કોઈનું ખોટું કરીએ ને તો આપણું જ ખોટું થાય. આમ પણ મને એમ હતું કે મોટા ભાઈ અને ભાભીએ જુદા થયા પછી ઘણું બધું કર્યું. દીકરાને ભણાવ્યો, લગ્ન કરાવ્યા, અને એક મારો દીકરો જે ના કમાયો કે ના ભણ્યો. આ બધી બળતરામાં આ બધું કરતી હતી. પણ હવે સમજાઈ ગયું છે કે જેના પર મા દશામાનો હાથ હોય ને એની દશા ન બગડે, પણ સામેવાળાની બગાડી નાખે ખરા માતાજી. ભૂલ થઈ ગઈ. બોલો તો દશામાની જય. દશામાની અને જય કાલે કાકીના ખેતરે જઈને દવા બવા નાખીને એનું પાક હારો કરાવજો હું તો બેટા. ક્યાં ના પાડું છું, મારે તો બસ કાકીના મોઢે સાંભળવું છે તો હું દોડતો જાઉં. બસ કાલે આવી આવજે, હો. જાય. હા, હાલ આજે અમારા ઘરે જમવાનું છે હો બેટા. હાલ. હાલો હાલો હાલો.